હવે વાત નયનને ન્યાયની। અમદાવાદમાં વિરોધ અને વિવાદની વચ્ચે 7th ડે સ્કૂલ ફરી ચાલુ થવા જઈ રહી છે। શાળામાં આજથી ઓનલાઈન વર્ગો શરૂ થશે। સવારે 8 થી 11:30 સુધી અભ્યાસ કરાવવામાં આવશે। ધોરણ 6 થી 12ના વર્ગો માટે ઓનલાઈન વર્ગો શરૂ થશે। શાળાને 3 દિવસમાં ખુલાસો કરવા ડીઈઓએ નોટિસ આપી છે। શાળાએ ખુલાસો કરવાનો આજે અંતિમ દિવસ છે। મોટા સમાચાર આ વિવાદની વચ્ચે 7th ડે સ્કૂલ આજથી ફરી એકવાર ચાલુ થવા જઈ રહી છે। એક બાજુ વાલીઓનો વિરોધ છે, વિવાદ ચરમસીમા પર છે અને આની વચ્ચે 7th ડે સ્કૂલ ફરી એકવાર આજે ચાલુ થવા જઈ રહી છે। સૌથી મહત્વની વાત છે, સવારે 8 થી 11:30 સુધી અભ્યાસ કરાવવામાં આવશે। ધોરણ 6 થી 12ના વર્ગો માટે ઓનલાઈન વર્ગો શરૂ થશે। શાળાને 3 દિવસમાં ખુલાસો કરવા ડીઈઓએ નોટિસ આપી છે। શાળાએ હવે આજે ખુલાસો કરવો પડશે। ખુલાસાનો આજે અંતિમ દિવસ છે। કયા સમયમાં કયો પીરિયડ લેવામાં આવશે તેની નોટ, તેનો આ મેસેજ હાલ આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ આપણી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, એક બાજુ વિરોધ ચરમસીમા પર, વિવાદ જે રીતનો વકરી રહ્યો છે અને તેવામાં આજથી ફરી એકવાર 7th ડે સ્કૂલ ઓનલાઈન શરૂ થવા જઈ રહી છે। જી, વાત કરવામાં આવે તો ઘટનાના અઠવાડિયું થવા આવ્યું છે અને વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેને કારણે ડીઓએ પણ આદેશ કર્યો હતો કે ઓનલાઈન વર્ગો જે છે તે શરૂ કરવામાં આવે। તેમ છતાં શાળા દ્વારા ગુરુવાર શુક્રવારે રજા આપવામાં આવી હતી। શનિ રવિ ઓલરેડી શાળામાં રજા હતી એટલે શિક્ષણ કાર્ય જે છે બંધ રહ્યું હતું અને આજથી હવે શૈક્ષણિક કાર્ય જે છે તે શરૂ થયું છે। સવારે 8 વાગ્યાથી લઈને 11:30 સુધી ઓનલાઈન વર્ગો જે છે તે ચલાવવામાં આવશે અને ડીઓ આદેશ કર્યો હતો કે જો શાળામાં શિક્ષકોને બોલાવવામાં આવશે તો પોલીસ પ્રોટેક્શન પણ શાળામાં પૂરું પાડવું પડશે। આ ઘટના ઘટી ત્યારબાદ જે પ્રકારની તોડફોડ થઈ હતી ત્યારથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો શાળામાં તૈનાત કરવામાં આવ્યો છે અને આજે શિક્ષકો જાય છે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે। પરંતુ શાળા દ્વારા તમામ વાલીઓને મેસેજ કરવામાં આવ્યો છે કે ધોરણ 6 થી લઈને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે તેમને વર્ગો જે છે આજે શરૂ કરવામાં આવશે અને એક તરફ સમગ્ર સમાજમાં જે છે તે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું પણ કહેવું છે કે હજુ સુધી શિક્ષણ કાર્ય જે છે આજે ચાલુ ન થવું જોઈએ। સિંધી સમાજનો પણ રોષ છે કે હજુ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં ન આવે કારણ કે ક્યાંક વિદ્યાર્થીઓ જે છે તે ડરેલા છે। વાલીઓમાં પણ આક્રોશ છે, વાલીઓ પણ ડરેલા છે કે વિદ્યાર્થીને શાળામાં મોકલવો કે નહીં। પરંતુ હવે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેને કારણે ડીઓને જે પ્રકારથી આદેશ કર્યો હતો તેને લઈને આજે શાળા શરૂ થશે। તો બીજી તરફ તેમનો દીકરો છે તેણે પણ પોતાની સ્કૂલ તરફ જે છે તે ક્યાંક ને ક્યાંક સંવેદના દર્શાવવા માટે પણ જે છે તે એક લેટર જે છે વાયરલ કર્યો હતો જેમાં એસડીએને બદનામ કરવાનું કાવતરું જે છે તે ઘડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। પરંતુ હવે સમગ્ર ઘટના જે છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ જે છે તેમના પિતા સામે એટલે સંચાલક સામે એફઆઈઆર નોંધી છે, પ્રિન્સિપાલ છે, અન્ય જે એડમિન સ્ટાફ છે તેમની સામે એફઆઈઆર નોંધી છે, આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। હાલ એમ્યુર જે છે તે પણ ફરાર થઈ ચૂક્યો છે એટલે જોવાનું એ રહે છે કે ક્યારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થાય છે। પરંતુ બાળકોના હિતને લઈને હવે શાળા શરૂ થઈ છે અને એક તરફ વિરોધ પણ છે એટલે જોવાનું એ રહે છે કે વાલીઓ પોતાના બાળકોને માટે શું કરે છે કારણ કે પોતાના બાળકોનું ભવિષ્ય પણ જે છે તે કિંમતી છે અને ભણાવવા માટે જે છે તે ડીઓના આદેશ બાદ હવે આજથી વર્ગો શરૂ કરવા જઈ રહ્યા છે। જી બિલકુલ આશુતોષ, આભાર વિગત બદલ।